પ્રાંતિજ નગરપાલિકા નવનિર્મિત ટાઉન હોલમાં કરોડોના કૌભાંડો। સાબરકાંઠા પ્રાંતિજ ખાતે નવનિર્મિત ટાઉન હોલ બાંધવામાં આવેલ હતો, જે કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવી રહ્યો છે। આ ટાઉન હોલ 10 વર્ષથી પણ વધુ સમય વિતાવ્યો હોવા છતાં આજે પણ અધૂરો રહ્યો છે। પ્રાંતિજ નગરપાલિકા દ્વારા ભાંખરિયા વિસ્તારમાં 10 વર્ષ અગાઉ પાયો નાખ્યો હતો, જે પ્રાંતિજ નગરપાલિકાના સીઓ દ્વારા જાણવા મળેલ છે કે અંદાજે 2 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો અને 2 વર્ષમાં પૂર્ણ કરવાનો હોવા છતાં આજ દિન સુધી આ ટાઉન હોલ લટકતો રહ્યો હતો। ત્યારે કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી રેખાબેન સોલંકીને ફરિયાદો મળી હતી કે નગરપાલિકાના નિર્માણ દિન ટાઉન હોલમાં લોકો દ્વારા ગેરકાયદેસર વસવાટ, દારૂની મહેફિલો, ટાઉન હોલની ખખડધજ હાલત અને પરપ્રાંતીય લોકોનો વસવાટ તેમજ ટાઉન હોલને જાણે રહેણાંક માટે ભાડે રાખ્યો હોય તેમ ટાઉન હોલ બાંધનાર કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા રસોડું અને ઘરવખરીનો સામાન જોવા મળતા નગરપાલિકા સીઓ અચંબિત થવાને ઢોંગ કરતા હોય તેમ કોન્ટ્રાક્ટરને ફોન કરી સ્થળ પર બોલાવવા ફોન કર્યો હતો। ત્યારે કોન્ટ્રાક્ટર પોતે બહાર હોવાનું જણાવી છટકી ગયા હતા અને પાલિકાના સીઓએ તેમના લૂલા બચાવવા મીડિયા સમક્ષ જોડાવી લેવા હવાતિયા માર્યા હતા। હવે જોવું રહ્યું આ નગરપાલિકાના ટાઉન હોલ નિર્માણ પામે છે કે 2 કરોડની જગ્યાએ 8 કરોડ જેટલી રકમ પર પાણી ફરી રીતે। ઓકે, ચલો બેન, આજે શું તકલીફ હતી? તમે પાલિકામાં શું રજૂઆત કરવા ગયા હતા અને આજે ટાઉન હોલ ઉપર લઈને આવ્યા છો બેન? આજે રજૂઆત એવી હતી કે લગભગ 25 દિવસથી અમે નગરપાલિકાની અંદર લગ્નનું સર્ટિફિકેટ લેવા માટે અમે આટા ફેરા કરતા હતા। બેન રજા ઉપર હતા, કર્મચારીઓ એમ કહેતા કે બેન હાજર નથી, એટલે 25 દિવસ મારા થઈ ગયા। એટલે હું રૂબરૂ બેનને મીડિયા સાથે મળવા માટે ગઈ અને એના પછી બી ગામના ઘણા બધા એવા પ્રશ્નો હતા જેની મેં રજૂઆત કરી, જેવું કે અમારે વૃંદાવન સોસાયટી અંદર ઘણા વર્ષોથી 25 વર્ષથી પાણી ભરાય છે। બેન બી આવ્યા હતા, કમાર સમય પાણી હતું, એક એ પ્રશ્ન હતો। બીજું કે જે પાણીના કોક ખુલે છે, ત્યાં ગટર લાઈનો છે, ત્યાં ઢાંકણાની હોટલ, આવતા જતાં નાના બાળકોને ભૂલકાઓને ખબર ના હોય ને એમાં પડી જાય। બીજી વસ્તુ કે જે મામલતદાર કચેરીથી તે ભાંખરિયા સુધીનો રોડ છે, એમાં બી ખાડા પડી ગયા, પાણી ભરાઈ ગયા છે। બાલ મંદિરની સામે જ રોડ છે। એ આ બધા ઘણા ગામના પ્રશ્નો હતા। એમાં એક પ્રશ્ન ટાઉન હોલનો બી હતો કે ટાઉન હોલની અંદર નગરપાલિકાના આ ખાડા કાન કરવા કે નગરપાલિકાને ખબર નથી, એવી જ રીતે અહીંયા ઘણા લોકો માણસો આમાં રહેતા હતા, બહેનો રહે છે, ભાઈઓ રહે છે અને આની અંદર રસોઈ કામ થાય છે। આમાં તો પ્રોપરી કે ભાડે આપેલું હોય, ભાડા કરાર કર્યો હશે એવું કરીને રહેવા માટે આપેલા, પણ હકીકતમાં એવું કશું છે જ નહીં। હું પોતે બેનને લઈને આવી, બેનને નથી ખબર તો હું ચીફ ઓફિસર બેનને રૂબરૂ લઈને આવી અને ટાઉન હોલની હાલત બતાવી। કરોડોના ખર્ચે છેલ્લા 10-12 વર્ષથી આ ટાઉન હોલ બને છે। અત્યારે તમે એની હાલત જો, એમાં ગંદકી, અનિત્ય બનાવ પણ બને, કેમ કે જે લોકો રહે છે એ બેનને બી નથી ખબર, નગરપાલિકાને નથી ખબર કે આ માણસો ક્યાંના છે અને કોણ રહે છે અહીંયા ગાડી, બરાબર? એટલે અત્યારે અને અહીંયા મેં અત્યારે હાલ નગરપાલિકાના બેન સાથે અમે અને આ મીડિયા સાથે જોયું તો અહીંયા ગાડી અનિચ્છનીય બનાવ બને એવી હાલત હતી કે બોટલો બી દારૂની જોવા મળી અમે અને જોયું અને મીડિયાએ પણ લીધું। કાલે અહીંયા કોઈ એવી ઘટના બની જાય કે જેમાં અહીંયા અમે જોયું કે લેડીઝો પણ રહેશે। હવે આ લેડીઝો ક્યાંથી આવી છે, કોની છે ને કેમ અહીંયા રહેશે, માણસો કેમ રહેશે, કાલે કઈ ઘટના બની જાય, કાલે કોઈ ખરાબ કે સારા માણસો આવા અવોડ રસ્તામાં આવીને પડી જાય, કોઈનું મૃત્યુ થઈ જાય કે કોઈ અજાણ્યા માણસોને આજકાલ આપણે સાંભળીએ છીએ કે છોકરી પર બળાત્કાર થાય કે એમને અપહરણ થાય, તો આવી જગ્યા ઉપર લાઈન મારી નાખે તોય શું નગરપાલિકાના આ ખાડા કાન કરે છે? આટલા વર્ષોથી કેમ કોઈ આ કામમાં અમે જોતું નહીં? કરોડોના ખર્ચે અમે વિકાસ કર્યો એમ ભાજપ વિકાસની બૂમો પાડે છે, તો શું આજ એમનો વિકાસ છે? એટલે આ વિકાસ હું રૂબરૂ જોવા માટે બેનને લઈને આવેલી છું અને હજુ સુધી ખબર નથી કે કોના માણસો અહીંયા રસોઈ કરે છે અને આ રૂમોમાં કોણ રહે છે। અને બેને બી મારી રૂબરૂ મારી વાત સાંભળી અને બેન આવ્યા અને બેને જોયું કે હા બેન તમારી વાત સાચી છે। મેં કહ્યું ના બેન, અત્યાર સાથે ચલો હું અડધો 1 કલાક એમની ઓફિસમાં બેસી રહી અને એમને લઈને આવીશું। એટલે તંત્રને બી ખબર નથી કે નગરપાલિકાની અંદર નગરપાલિકાના તંત્રને ખબર નહીં, અધિકારીઓને કોઈ જોવાની તસ્દી જ નથી લીધી કે ટાઉન હોલ બને છે નથી બને, કે ટાઉન હોલની અંદર અનિચ્છનીય બનાવ ઘટના બને કે કયા માણસો રહે છે અને કોણ રહે છે એવી અધિકારીઓને ખબર નથી। એટલે રૂબરૂ હું જોવા માટે આજે લઈને આવેલી છું। ઓકે, ટાઉન હોલમાં લોકો રહેતા હોય ને એવું અહીં ગંદકી બધી થયેલી હોય ને થોડું એવું જાણવા મળી છે, શું કેવું છે? હા, એટલે આજે અમારા ત્યાં બેન આવ્યા હતા, એટલે એમને એવું કીધું ત્યાં માણસો રહે છે। મેં ચલો રૂબરૂ જોઈ લઈએ। જોવા આવ્યા તો ત્યાં રહેતા હતા, પછી તપાસ કરી તો અમારે એક કોન્ટ્રાક્ટર છે એના માણસ હતા, એમને ફોન કરી, બહાર હતા એટલે આવે એટલે રૂબરૂ મળે છે। એટલે એમને કીધું છે ભાઈ આ રીતનું ચાલે નહીં, પરમિશન વગર રહેતા હતા એવું ધ્યાને આવ્યું છે ને અમે અત્યારે રૂબરૂ જોયું છે। કોન્ટ્રાક્ટરે પરમિશન માંગી કે એવું કોઈ કરાર કર્યો હોય, ભાડા આપ્યું હોય? ના એવું કશું હતું નહીં, એટલા માટે તો અમને ખબર નથી। અત્યારે ખબર પડી કે ભાઈ એમના જ માણસો રહેશે ઇલીગલી, એટલે તપાસ કરવા આવ્યા તો ખબર પડી કે કોન્ટ્રાક્ટરના માણસો। તેના સામે પગલાં લેવામાં આવશે બેન? હા, ચોક્કસ।
અને જે આ દારૂની મહેફિલ અંદર ટાઉન હોલમાં થાય છે હા તો આની છે બનાવ બને તો એની જવાબદારી કોણ લેશે? ના એ હવે અમે જોડાઈ લઈએ છીએ કે ફરીથી આવું ના બને. કોન્ટ્રાક્ટર કોણ છે બેન, આપને જાણવા મળી? હા, એક અનુભવી પરમાર છે. આપે કેટલી વખત ટાઉન હોલની વિઝિટ લીધી? મેં એકાદ વાર લીધેલી છે. કેટલા સમય પહેલા? જ્યારે સ્ટાર્ટિંગમાં મારું પોસ્ટિંગ થયું એ વખતે લીધેલી છે. કેટલો સમય થયો આપના જોબને? અહીંયા 8-9 મહિના જેવું થયું છે. મેડમ આ કેટલા ટાઈમમાં પૂર્ણ કરવાનો હતો ટાઉન હોલ અને આજે કઈ સ્થિતિમાં છે? પૂર્ણ તો જ્યારે સ્ટાર્ટ જે મેં જાણ્યું એ પ્રમાણે કે 10 વર્ષ પહેલાં સ્ટાર્ટ થયેલું હતું. 1-2 વર્ષ હશે કદાચ એનું જે ટાઈમ પીરિયડ હશે એ. અને બેન આમાં સમહાવ પૂર્ણ થયેલું. ટાઉન હોલમાં કેટલો ખર્ચો થયો હશે અને હજી હવે લાગે છે કે બીજો ખર્ચો આ જે કર્યો બધો બાતલ ગયો બીજો કરવો પડશે ખર્ચો? ખર્ચો કેટલો થયો આમાં કેવું હતું કે અઢી ક્લાસ નગરપાલિકા 2 કરોડ મળે પછી અંદર એડ કર્યા હોય બધી જુદી જુદી ગ્રાન્ટમાંથી એટલે એક્ઝેક્ટ અમાઉન્ટ તો મને નથી ખબર. આજે આપણે જોયું તો આનું ટાઉન હોલની હાલત કેવી છે? એમ સ્ટ્રક્ચર ઓકે છે પણ જે બીજું અંદર જે કરાયેલું હોય ઇન્ટિરિયર એમાં ઇસ્યુ છે એટલે એ ઓકે કરાવે તો એનો યુઝ થઈ શકે.